આપણે ત્રણ પરિપથ, ત્રણ ઘટકોની વાત કરી. શુદ્ધ અવરોધક ધરાવતો પરિપથ, શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, શુદ્ધ કેપેસિટર ધરાવતો પરિપથ. એટલે કે પ્યોર રેઝિસ્ટિવ, પ્યોર ઇન્ડક્ટિવ, પ્યોર કેપેસિટિવ. આ ત્રણે ત્રણ બહુ મહત્વના છે. એનું ફરી એકવાર આપણે ફાસ્ટ રિવાઇઝ કરી દઈએ. હું ત્રણે ત્રણ સાથે લખી દઉં. કમ્પેરેટિવલી શું ડિફરન્સ છે, ખાસ એને જોવાનો છે. અને ખાસ નિહાળવાનું છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા સંબંધ. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડા કેવી રીતે ડિફર થાય, કેવી રીતે અલગ પડે છે, એ વસ્તુને મગજમાં બેસાડવાનું છે. અને ત્યારબાદ આપણે એના કોમ્બિનેશનની વાત કરીશું. કારણ કે આ ઇન્ડિવિજ્યુઅલ શીખ્યા, પછી એના કોમ્બિનેશન જોવા પડે. પણ એમાં કોમ્બિનેશનમાં બીજું કશું નથી. જે ઇન્ડિવિજ્યુઅલ શીખેલા છે બંનેને મિક્સ કરવાના છે. તો આપણે એને શીખીએ. સૌથી પહેલા ત્રણેય જે શીખેલા છે એને ફાસ્ટ રિવાઇઝ કરી દઈએ. તો એનું અહીંયા આગળ હું ત્રણેય સાથે આપણે લખીએ એટલે ત્રણેયનું તમને આઈડિયા આવે. તમે પણ એને તમારા મનમાં રિવાઇન્ડ કરી શકો. સૌથી પહેલો હતો પરિપથ આપણે શુદ્ધ અવરોધક ધરાવતો પરિપથ. તો શુદ્ધ અવરોધક ધરાવતો પરિપથ. બીજો હતો તમારે શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતો પરિપથ. એના સિવાય બીજું કશું હોય નહીં પરિપથમાં. અને ત્રીજો હતો શુદ્ધ કેપેસિટર ધરાવતો પરિપથ. સૌથી પહેલો દરેકમાં પરિપથ ક્લિયર છે. અવરોધ દોર દેવાય. તો આમાં આવશે અવરોધ, આમાં આવશે ઇન્ડક્ટર, તો પરિપથ સંજ્ઞા ખબર હોય છે. આમાં આવશે કેપેસિટર. દરેક સાથે એસી સ્ત્રોત જોડ્યો તો, એસી સ્ત્રોત, એસી દરેક સાથે એસી સ્ત્રોત. અવરોધ આર, એસી સ્ત્રોત જેનો વોલ્ટેજ હતો V બરાબર V મેક્સિમમ સાઇન ઓમેગા ટી, V બરાબર V મેક્સિમમ સાઇન ઓમેગા ટી. આનું ઇન્ડક્ટન્સ L, V બરાબર V મેક્સિમમ સાઇન ઓમેગા ટી. આનું કેપેસિટન્સ છે C. આ આપણને ખ્યાલ છે. આપેલા પરિપથમાંથી કોઈ એક ક્ષણે પ્રવાહ પસાર થાય તો દરેક ઘટકમાંથી જે પ્રવાહ પસાર થતો તો આપણે પ્રવાહ શોધી કાઢ્યો હતો. ઓકે, તો એ પ્રવાહ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કેવી રીતે એ પ્રવાહ શોધ્યો હતો. અહીં એને શોધવાની જરૂર નથી, આપણે એને સીધું જોઈશું અહીં આગળ કેવી રીતે મળે તે. તો અંદર પ્રવાહ પસાર થાય, ધારો કે આ દિશામાં I ઓફ ટી, આ દિશામાં I ઓફ ટી ક્ષણે, બરાબર. આ તો બદલાઈ જાય દિશા, પણ કોઈ ટી સમયે આપણે પસાર થતો પ્રવાહ શોધ્યો હતો. દરેકનો વોલ્ટેજ સમાન છે. ઓકે, બીજી બાબત આપણે આ દરેકમાં જોયું હતું કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કયા સંબંધ છે. આપેલ કેવી રીતે ડાયરેક્ટ તમે યાદ રાખી શકો એ છે. અને આ તમને જેટલું યાદ રહેશે તમે એટલું ફાસ્ટ રિકવર કરી શકશો એને. અને આ જ બેઝ છે એનો. તો આમાં આપણે કહ્યું હતું વોલ્ટેજ અને પ્રવાહ સમાન કડામાં છે. શુદ્ધ અવરોધક ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ કેવા હોય છે? સમાન કડામાં હોય છે, એકબીજા સાથે કડામાં હતા. તો અહીં આગળ હું લખી શકું કે વોલ્ટેજ અને પ્રવાહ બંને એકબીજા સાથે કડામાં હોય છે. એટલે કે એમનો કડા તફાવત 0 હોય. યાદ કરો, ઓમેગા ટી આ ફેઝ છે, કડા છે.
એનો સંબંધ આપણે દર્શાવ્યો હતો. તો વોલ્ટેજ અને પ્રવાહ બંને એકબીજા સાથે કેવા હોય? કડામાં હોય. ઇન્ડક્ટરમાં શું જોયું હતું? તો ઇન્ડક્ટરમાં આપણે કહ્યું હતું તેમ આપેલો પ્રવાહ ઇન્ડક્ટરમાં વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો પાછળ હોય. તો આમાં ઇન્ડક્ટરમાં આપેલો પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 90 ડિગ્રી શું હોય? પાછળ હોય. તમે જોઈ શકો છો, તમારી નોંધમાં તમે જોઈ શકો કે આમાં વોલ્ટેજ આગળ હતો, પ્રવાહ કેટલો હતો? π/2 જેટલો પાછળ. તો આમાં કડાનો તફાવત π/2 રેડિયન હતો. તો અહીં લખી શકું કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત π/2 છે. પણ કેવી રીતે? તો કે આમાં વોલ્ટેજ પ્રવાહ કરતા આગળ છે એટલે કે પ્રવાહ પાછળ છે. વોલ્ટેજ કરતા પ્રવાહ કડામાં π/2 જેટલો પાછળ છે. તો આમાં કેટલો? π/2 જેટલો શું છે? પાછળ છે. વોલ્ટેજ કરતા પ્રવાહ આના કરતા વિપરીત કેપેસિટરમાં થાય, એમાં પ્રવાહ શું થાય? π/2 જેટલો વોલ્ટેજ કરતા આગળ નીકળી જાય. તો આમાં તમે લખી શકો કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે નો કડા તફાવત π/2 છે. કડા તફાવત તો સેમ જ છે બંનેમાં, પણ વોલ્ટેજ કરતા પ્રવાહ શું છે? આગળ છે. તો વોલ્ટેજ કરતા પ્રવાહ કડામાં π/2 જેટલો શું છે? આગળ છે. તો આમાં આપેલો પ્રવાહ π/2 જેટલો આગળ છે. તો આનો ખ્યાલ તમને આવવો જોઈએ. તો π/2 જેટલો આગળ મળે. અર્થાત આના તમે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરી શકો. તો ફેઝર ડાયાગ્રામ તમે ડ્રો કરો તો અહીં તમે કહ્યું વોલ્ટેજ અને પ્રવાહ સમાન કડામાં છે, એકબીજા સાથે કડામાં છે. ધારો કે પ્રવાહનો ફેઝર હું આ દિશામાં દોરું. જો આ પ્રવાહનો ફેઝર હોય, આપણે એને કહ્યું તો I સદિશ, તો એ જ દિશામાં વોલ્ટેજનો ફેઝર મળે. એ જ દિશામાં કોનો ફેઝર હોય? વોલ્ટેજનો. તો વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર એક જ દિશામાં છે. ઓકે, અહીં આગળ આપણે કહી શકીએ, તમે જો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત π/2 છે. હું પ્રવાહનો ફેઝર ડ્રો કરી દઉં તો પ્રવાહ આ દિશામાં છે, તો પ્રવાહનો ફેઝર આ ડિરેક્શનમાં છે. તો પ્રવાહનો ફેઝર છે. વોલ્ટેજ કરતા પ્રવાહ કડામાં π/2 જેટલો પાછળ છે, અર્થાત વોલ્ટેજ આગળ થયો π/2. તો વોલ્ટેજ π/2 જેટલો આગળ હોય તો હું વોલ્ટેજનો ફેઝર આ ડિરેક્શનમાં પરપેન્ડિક્યુલર ડ્રો કરી શકું. આ દિશામાં હું ડ્રો કરી શકું એને સીધો. ધીસ ઇઝ ઇક્વલ ટુ V. તો એનો ફેઝર π/2 જેટલો ડિફરન્સ થાય. તો વોલ્ટેજ કરતા પ્રવાહ કેવો છે? પાછળ. જ્યારે વોલ્ટેજ કેવો થઈ ગયો? આગળ. અહીં એનાથી રિવર્સ છે. અહીં શું કરી શકીએ? વોલ્ટેજ કરતા પ્રવાહ કડામાં π/2 જેટલો આગળ છે, મારે એને આગળ બતાવવો છે, તો પ્રવાહ તો હું એ જ દિશામાં દોરીશ. તો પ્રવાહનો ફેઝર આ જ દિશામાં છે. આ પ્રવાહનો ફેઝર થયો. આપણે ફેઝરને સદિશ તરીકે દર્શાવીએ છીએ. અને વોલ્ટેજ કરતા પ્રવાહ આગળ છે એટલે વોલ્ટેજને હું પાછળ બતાવી દઉં. તો વોલ્ટેજનો ફેઝર નીચેની તરફ બતાવી દઉં. તો આ V સદિશ કેટલો છે? π/2. આ એનો ફેઝર થયો.
ફેઝર શું દર્શાવે? મહત્તમ મૂલ્યો દર્શાવે. તો એના મહત્તમ મૂલ્યો છે. તો અહીં આગળ તમે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના ફેઝર જોઈ શકો કે કેટલો ડિફરન્સ ધરાવે છે તે, અને એના પરથી તમે પ્રવાહના સૂત્રો હવે મેળવી શકો. જો હવે પ્રવાહનું સૂત્ર સીધું મળે. V બરાબર V મેક્સિમમ સાઇન ઓમેગા ટી છે. V બરાબર V મેક્સિમમ સાઇન ઓમેગા ટી છે. તો અહીં આગળ તમે કહી શકો, જો હું વોલ્ટેજનું લખી દઉં તો વોલ્ટેજ બધામાં સમાન. વોલ્ટેજના હું સૂત્રો લખી દઉં દરેક જગ્યાએ. તો V ઇઝ ઇક્વલ ટુ V મેક્સિમમ સાઇન ઓમેગા ટી. અહીં પણ V બરાબર V મેક્સિમમ સાઇન ઓમેગા ટી. કમ્પેરેટિવલી તમે સરળતાથી સમજી શકો. ચાલો, આ ત્રણેય સરખા છે. હવે અહીં જોવાનું, વોલ્ટેજ અને પ્રવાહ એકબીજા સાથે કડામાં છે. કડા ક્યાં છે સાહેબ? કડા આ છે. આને જોવાનું, આની સાથેનો સંબંધ તમારે જોવાનો છે. શું છે એ બતાવવાનું. શું કહ્યું? કડામાં છે એટલે ઓમેગા ટી છે, તો પેલામાં ઓમેગા ટી જ હોય તો સાઇન ફંક્શન જ છે. તો પ્રવાહનું સૂત્ર શું થાય? તો કે I ઇઝ ઇક્વલ ટુ I મેક્સિમમ સાઇન, બંને સમાન ફેઝમાં છે તો ઓમેગા ટી જ મળે. તો સમાન ફેઝ એટલે ઓમેગા ટી જ તમને પ્રાપ્ત થાય. તો અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કડામાં છે. આનો ફેઝ ઓમેગા ટી, આનો પણ કેટલો છે? ઓમેગા ટી. સૂત્ર ક્લિયર? અહીંથી તમે મેળવી શકો. નાઉ વોટ ઇઝ I મેક્સિમમ? જ્યાં I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ V મેક્સિમમ અપન R. R એટલે અવરોધ. તો ઓમના નિયમ જેવું સૂત્ર મળે, I બરાબર V અપન R, કારણ કે અહીંયા આગળ અવરોધ જ આપવો જોઈએ. તો આ ખાસ યાદ રાખવાનું. આ બહુ મહત્વનું છે, એ દરેકમાં કામ લાગશે. તો I મેક્સિમમ બરાબર V મેક્સિમમ અપન R તમને મળે. ઓકે, ચાલો આમાં અવતારો. તો અહીંયા આગળ શું કહીશું? I બરાબર I મેક્સિમમ સાઇન, આ તો મેં લખી દીધું. હવે જો વોલ્ટેજ કરતા પ્રવાહ કડામાં π/2 જેટલો પાછળ છે, આના કરતા પાછળ છે. શામાં? કડામાં. તો આની કડા ઓમેગા ટી છે. કેટલો પાછળ? π/2. વોલ્ટેજ કરતા પ્રવાહ પાછળ π/2 જેટલો, તો -π/2. સૂત્ર ક્લિયર? તરત જ મોઢે થઈ જાય. ફેઝ જોવાનો, ઓમેગા ટી કરતા આનું ઓમેગા ટી હોય તો એ આના કરતા પાછળ છે π/2, ધેટ ઇઝ ઓમેગા ટી માઇનસ π/2. તો I નું સૂત્ર થાય I મેક્સિમમ સાઇન ઓમેગા ટી માઇનસ π/2. ખાલી ફેઝને જ ધ્યાનમાં રાખવાનો છે તમારે. તમે એની કડા જોશો એટલે તરત ક્લિયર થઈ જશે. તો એ કડા તમારે ધ્યાનમાં રાખવાની છે. એની કડા કેટલી? તો π/2 જેટલો મળે. જ્યાં વોટ ઇઝ I મેક્સિમમ? તો કે I મેક્સિમમ બરાબર V મેક્સિમમ અપન R નહીં, શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે. તો શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં અવરોધ તરીકે કોને લઈએ છે? XL. શું છે XL? જ્યાં XL બરાબર ઓમેગા L બરાબર શું? ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. કોમ્બિનેશનમાં બહુ મજાનું આવવાનું છે. નવું ફેક્ટર આપણે શીખીશું એમાં. તો XL એટલે અવરોધ જ થયો. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શામાં મપાય? ઓમ. અવરોધમાં, ઓમમાં મપાય. તો I મેક્સિમમ બરાબર V મેક્સિમમ અપન XL. ભૂલમાં R ના લખાઈ જાય. જોજો, ઓમનો નિયમ જ છેદમાં અવરોધ આવે, પણ ઇન્ડક્ટરનો અવરોધ કયો? તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ લખવું પડે. ચાલો આમાં અવતારો. તો આમાં પ્રવાહ I બરાબર I મેક્સિમમ સાઇન તો ખરું જ. ફરી વાંચો, વોલ્ટેજ કરતા પ્રવાહ કડામાં π/2 જેટલો આગળ છે. આના કરતા પ્રવાહ π/2 આગળ છે. તો ફેઝ કેટલો મળ્યો? ઓમેગા ટી હતો વત્તા કેટલો વધ્યો? π/2. તો ફેઝનો ડિફરન્સ મળ્યો ઓમેગા ટી પ્લસ π/2. યાદ રાખવા બહુ સરળ છે સૂત્રો. તો આ રીતે તમે યાદ રાખી શકો કે જ્યાં વોટ ઇઝ I મેક્સિમમ? તો કે V મેક્સિમમ અપન અવરોધ તરીકે શું આવે? XC. કેપેસિટર છે તો કેપેસિટરમાં વોટ ઇઝ XC?
XC is equal to, ભૂલ ના થાય, 1/ωc, that is equal to કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ, કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ, એનો પણ એકમ તો શું થાય, અવરોધનો એકમ ઓહ્મ, પણ સૂત્ર શું થશે, I maximum બરાબર V maximum upon XC. તો અહીં આગળ પ્રવાહ વોલ્ટેજના સેમ ફેઝમાં હોય, અહીં વોલ્ટેજ કરતા પ્રવાહ કડામાં π/2 પાછળ હોય, કેપેસિટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં π/2 આગળ હોય. અહીંયા તમે ફેઝર ઉપરથી જોઈ શકો છો. બહુ મજાનું છે. આટલું તમે મગજમાં નાખી દો, આઈ થિંક બીજું કશું જ કરવું પડે નહીં. અને અહીંયા આગળ બીજું એક તમે લખી શકો, ના વોટ ઇઝ ઓમેગા, ઓમેગા કોની આવૃત્તિ છે, કેવી રીતે લખાય, ધેટ ઇઝ 2πν. આવૃત્તિ એટલે શું, ઓમેગાની જગ્યાએ શું લખીશું આપણે, 2πν. કારણ કે કોક વાર આપણને આવૃત્તિ આપી દે, જેમ હમણાં દાખલા આપણે ગણ્યા તો એમાં આપણને આવૃત્તિ આપી હતી, તો ઓમેગા શોધવો હોય તો આવૃત્તિ અને ઓમેગા વચ્ચેનો સંબંધ આપણી પાસે ક્લિયર છે, તો આપણે એ નોંધી શકીએ. તો ઓમેગા બરાબર 2πν. આ કદાચ મગજમાં બેસાડી દો તો જે કોમ્બિનેશન હવે આવશે એ કોમ્બિનેશન છે તમારા અવરોધ સાથે ઇન્ડક્ટર, અવરોધ સાથે કેપેસિટર, ઇન્ડક્ટર સાથે કેપેસિટર. તો અવરોધ સાથેનો ઇન્ડક્ટર ને અવરોધ સાથેના કેપેસિટરનો જે કંઈ સંબંધ છે એ અત્યારે પુસ્તકમાં નથી આપેલો, એની ચર્ચા એમાં નથી, પણ આપણે એની ચર્ચા થોડીક કરી દઈશું આ જ રીતે કમ્પેરેટિવલી. અને એલસી નું છે તમારી પાસે, તો એલસી પરિપથ પણ આપણે શીખીશું. તો એ પાછો સમાંતર પરિપથ છે, તો એની આપણે વાત કરીશું. પણ આ મગજમાં તમારે બેસાડી દેવાનું, ના સૂત્ર ક્લિયર હોવા જોઈએ. બીજી વસ્તુ અહીં ખાસ યાદ રાખો, ઘણીવાર ઊંધું હોય, દાખલા એવા આવે કે જેમાં તમને પ્રવાહનું સૂત્ર આપેલું હોય અથવા તો પ્રવાહની વાત કરેલી હોય અને વોલ્ટેજ મેળવવાનો કે, તો અહીંથી ઊંધું છે. અવરોધમાં તો બેવ સેમ છે, કોઈ પ્રોબ્લેમ નથી. આ સૂત્ર આપ્યું હોય તો આન પરથી આ મળે. મને I નું સૂત્ર અહીંયા આગળ આપ્યું હોય ઇન્ડક્ટર વાળા પરિપથમાં અને વોલ્ટેજ શોધવાનો કે, તો આનથી રિવર્સ. વોલ્ટેજ કરતા પ્રવાહ પાછળ હોય તો પ્રવાહ કરતા વોલ્ટેજ કેવો હોય, આગળ. ભૂલ ના થાય, વોલ્ટેજ કરતા પ્રવાહ કડામાં π/2 જેટલો પાછળ છે, પણ જો મને પ્રવાહ આપ્યો અને વોલ્ટેજમાં જવું હોય તો મગજમાં વિચારવાનું, પ્રવાહ કરતા વોલ્ટેજ કડામાં શું થઈ જશે, આગળ થાય. તો પ્રવાહ કરતા વોલ્ટેજ કડામાં π/2 જેટલો શું છે, આગળ છે. એવું તમે વિધાન સેન્ટેન્સ લખી શકો. સેમ અહીં આગળ વોલ્ટેજ કરતા પ્રવાહ કડામાં આગળ છે, જો મને પ્રવાહ આપે ને વોલ્ટેજ શોધવાનો કે, તો એનાથી રિવર્સ થાય, પ્રવાહ કરતા વોલ્ટેજ π/2 શું થશે, પાછળ છે. રાઈટ, બેવ સેન્ટેન્સ યાદ રાખવાના. એટલે એક પદ્ધતિ યાદ રાખો, ત્યારબાદ એના ઉપરથી તમે પેલું સરળતાથી મેળવી શકો. તો એટલી બાબત ખાસ તમારે ધ્યાન રાખવાની. તો અત્યાર સુધી આપણે જે પ્યોર રેઝિસ્ટિવ, પ્યોર ઇન્ડક્ટિવ, પ્યોર કેપેસિટિવ, શુદ્ધ અવરોધક, શુદ્ધ ઇન્ડક્ટર અને શુદ્ધ કેપેસિટર ધરાવતા જે પરિપથ જોયા, એનો આખો સારાંશ, એની આખી સમરી અહીંયા આગળ રજૂ કરી દીધી. આ તમારા મગજમાં ફિટ થઈ જવી જોઈએ, કારણ કે આના ઉપર જ હવે આપણે બધા કેલ્ક્યુલેશનથી માંડીને બધું કરવાનું છે.